એ તમને વાત કરી કે આજે આપણે વિજ્ઞાન ગુજરી અંતર્ગત ફોર્થ સ્ટુડન્ટ ઇનોવેશન ટેસ્ટ નું આયોજન કર્યું છે. એની અંદર પેટા થીમ આપણી છે ભારતીય વૈજ્ઞાનિકોના જીવન અને પ્રેરણા. તો આપણે ભારતીય વૈજ્ઞાનિકોના જીવન વિશે વાત કરીશું. તો પૃથ્વી પર કરોડો અબજ લોકો રહે છે અને એમાં ઘણા મહાપુરુષો પણ છે, પણ ભારત તો સદીઓથી મહાપુરુષો ધરાવે છે. એટલે આ મહાપુરુષોના કાર્યોના કારણે આપણું જીવન લાભદાયી, એમના કાર્યોના કારણે આપણું જીવન સરળ બન્યું છે. પણ એટલા શું કહેવાય, બધા વૈજ્ઞાનિકો પણ છે આની અંદર, સમાજ સુધારકો પણ છે, લેખકો પણ છે, પણ એની સાથે સાથે વૈજ્ઞાનિકો પણ છે આની અંદર. તો આ વૈજ્ઞાનિકોની, આપણા ભારતના વૈજ્ઞાનિકોની શોધોના કારણે આપણું જીવન એકદમ સરળ બની ગયું છે. કેવું? એકદમ સરળ. તો આવા ઘણા બધા વૈજ્ઞાનિકો છે. તો એમાંના એક વૈજ્ઞાનિક છે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ભારતના એરોસ્પેસ વૈજ્ઞાનિક અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પણ હતા. એપીજે અબ્દુલ કલામ તેમના અવકાશ સંશોધનના કારણે, તેમના યોગદાન, શિક્ષણ અને નવીનતાના કારણે આપણા માટે પ્રેરણાના પ્રતીક કહેવાય. હવે એમના જીવન વિશેની વાત કરીએ તો ડોક્ટર એપીજે અબ્દુલ કલામનો જન્મ તમિલનાડુમાં એક તમિલ મુસ્લિમ પરિવારમાં થયો હતો. પણ એમનો પરિવાર એકદમ ગરીબ હતો. કેવો હતો? ગરીબ હતો. એટલે નાનપણની અંદર ડોક્ટર એપીજે અબ્દુલ કલામ છે એમને સમાચાર પત્ર વેચવાનું કામ કરવું પડતું હતું. એવું સમાચાર પત્ર વેચીને એનું સ્કૂલની ફી ને બધું ભરી શકતા હતા. એક મોટા થયા ત્યારે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ છે એને મદ્રાસ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટની અંદર ભણવું હતું, પણ એમની જોડે ફી ભરવાના 1000 રૂપિયા નહોતા. ત્યારે એમની મોટી બહેન એને પોતાના ઘરેણા હતા એ વેચી દીધા અને પછી એમની કોલેજની ફી ભરી દીધી. ફી ભરી પછી કાયમ માટે ડોક્ટર કલામ છે સારા ગુણ મેળવતા રહ્યા. કેમ? કેમ કે સારા શિષ્યોની ચાલુ રહે અને એમનું ભણતર પણ ચાલુ રહે. એટલા માટે એમને દરેક પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ મેળવતા રહ્યા. કોલેજ જ્યારે ભણતા હતા ત્યારે એમને કોલેજની અંદર પ્રોજેક્ટ આપવામાં આવ્યો, જેની અંદર એક નાની ડિઝાઇન કે નીચેથી ઊંચે ઉડી શકે, નીચેથી આમ ઊંચે ઉડી શકે એવી ડિઝાઇનનું એમને વિમાનની ડિઝાઇન બનાવી. જે આખા કોલેજની અંદર એની પ્રશંસા થઈ. આખા કોલેજની અંદર શું થઈ? એની પ્રશંસા થઈ. ત્યારબાદ એમને અભ્યાસ ત્યાં પૂર્ણ કર્યો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ એમણે રક્ષા વિકાસ અને અનુસંધાનની અંદર ડીઆરડીઓ, જેને આપણે કહીએ છીએ, ડીઆરડીઓ શું કામ કરે છે કે મિસાઇલને વિકસિત કરવાનું, મિસાઇલ લોન્ચિંગ, મિસાઇલ એ બધું કામ કરે છે. એની અંદર એ જોઈન્ટ થઈ ગયા. ત્યારબાદ અભ્યાસ પૂર્ણ કર્યા પછી એમણે આ સંસ્થા ડીઆરડીઓમાં જોઈન થયા પછી એમણે એક નાનકડા હોવરક્રાફ્ટ ડિઝાઇનિંગ બનાવી. એમની કારકિર્દીની શરૂઆત શેથી કરી? એક નાનકડા હોવરક્રાફ્ટ થી સાથે કરી. ત્યારબાદ તો એમણે ઘણી પ્રગતિ કરી અને અગ્નિ મિસાઇલ છે, પૃથ્વી મિસાઇલ છે અને બેલિસ્ટિક મિસાઇલ, એવી ઘણી બધી મિસાઇલો બનાવવા એમને ચાલી ભૂમિકા ભજવી. જેના કારણે આજે એપીજે અબ્દુલ કલામને ભારતના મિસાઇલ મેન ગણવામાં આવે છે. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ છે આપણને એવી પ્રેરણા આપે છે કે તમે ભલે ગરીબ હો, પણ જો તમારામાં ધગશ હોય તો તમે સફળ થશો. તમારામાં ધગશ હોવી જોઈએ તો તમે ગમે તેવી કારકિર્દી તમારી બનાવી શકશો. ગરીબ હોવું જરૂરી નથી. ગરીબ હોય તો અમીર હોય, બધા બી આપણે પોતાની કારકિર્દી બનાવી શકીએ છીએ. એવા જ એક વૈજ્ઞાનિક છે વિક્રમ સારાભાઈ. વિક્રમ સારાભાઈ એમના અવકાશ એટલે સંશોધન અને વિજ્ઞાન પ્રત્યે ખૂબ રસ હતો. એના કારણે એ આખા સમગ્ર વિશ્વમાં એમની કીર્તિના કારણે માનવને બદલે વિશ્વ માનવ બની ગયા. માનવને બદલે વિશ્વ માનવ બની ગયા. તેઓના જીવન વિશેની વાત કરીએ તો એ ભારતના અમદાવાદમાં જન્મ થયો છે અને ભારતના સૌથી ધનાઢ્ય ઔદ્યોગિક પરિવારમાં એમનો જન્મ થયો. એ ગરીબ નતા, એ પૈસાવાળા ઘરે જન્મ એમનો થયો છે. પરંતુ
એમને નાનપણથી ગણિત અને વિજ્ઞાનમાં ખૂબ રસ હતો અને યંત્રો હોય, ઓજારો હોય, એ કઈ રીતે બનાવે છે એની બનાવટ તપાસવામાં જ એમને રસ હતો. આજે પણ અમદાવાદની અંદર વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સેન્ટર છે, ત્યાં એમણે બનાવેલી આ ઘડી હાલ અત્યારે ત્યાં છે. એમણે ન્યુક્લિયર ફિઝિક્સની અંદર અભ્યાસ કરેલો છે. ન્યુક્લિયર ફિઝિક્સની અંદર અભ્યાસ કરેલો છે. હવે એમણે કામ શું કર્યું? તેનો વિશે વિચારીએ તો દુનિયાની અંદર જે અણુયુદ્ધ થાય છે, અણુયુદ્ધ દ્વારા સાબિત કરી બતાવી એમણે કે ભારત એવું છે કે અણુયુદ્ધ યુદ્ધ કરવા માટે નથી કરતું. અણુ જે છે એ યુદ્ધ કરવા માટે નથી કરતું, પરંતુ કોઈ ભારત ઉપર હુમલો કરવાનો વિચારશે તો ભારત દેશ અણુયુદ્ધ માટે તૈયાર છે. ભારત અણુયુદ્ધ માટે તૈયાર છે. અને પછી એમણે રાજસ્થાનની અંદર પોખરણ છે, એની અંદર 1974 ની અંદર અણુ ધડાકાનું પરીક્ષણ કર્યું. પિક્ચર આવી ગયેલું છે કે અણુ ધડાકો ત્યાં કરીને એનું પરીક્ષણ કર્યું હતું. હુમલો નતો કર્યો, પરીક્ષણ કર્યું અને આખા દુનિયાના શક્તિશાળી દેશોની અંદર ભારતની ગણના થવા લાગી. ત્યાર પછી એમણે ઇસરોની સ્થાપના કરી, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, એની સ્થાપના કરી. એના આ કાર્યના કારણે ભારત છે અવકાશ યુગમાં ઉચ્ચ શિખરે પહોંચી ગયું, જેના કારણે વિક્રમ સારાભાઈને ભારતના અવકાશના પિતા કહેવામાં આવે છે. લખેલું હશે અવકાશ વિજ્ઞાનના પિતા છે, અવકાશ વિજ્ઞાનના પિતા એને કહેવામાં આવે છે. એવા જે બીજા વૈજ્ઞાનિક છે ડોક્ટર હોમી ભાભા. એમનો જન્મ મુંબઈમાં એક પારસી કુટુંબમાં થયો હતો. એ પરમાણુ ઉર્જાના જનક કહેવાય છે. જે ઓલા અવકાશ વિજ્ઞાનના પિતા કહેવાય છે, એમ આ પરમાણુ ઉર્જાના જનક કહેવાય છે. ડોક્ટર હોમી ભાભા નાના હતા ત્યારે એમને ઊંઘ નથી આવતી, એમને ઊંઘ આવતી નહોતી. એટલે એના મમ્મી પપ્પાએ ડોક્ટરને બતાવ્યું તો ડોક્ટર જોડે કીધું કે આને ઊંઘ ના આવવાનું કારણ એનું સક્રિય મગજ છે. સક્રિય મગજ એટલે વધારે વિચાર કરે છે, વિચારશીલ મગજ છે, એના કારણે એને ઊંઘ આવતી નથી. પછી ડોક્ટરે કીધું એના મમ્મી પપ્પાને કે આ બાળક મોટું થઈને એક પ્રભાવશાળી વ્યક્તિ બનશે. એમને ગણિત અને વિજ્ઞાનમાં રસ હતો એટલે એમને મમ્મી પપ્પાના કહેવાથી એમને એન્જિનિયરિંગમાં એડમિશન લઈ લીધું. પણ એમને ગણિત સિવાય ભૌતિક વિજ્ઞાનમાં રસ હતો અને ભૌતિક વિજ્ઞાન એમને ભણવું છે. એટલા માટે એના મમ્મી પપ્પાને વાત કરી કે મારે આ વિષય ભણવો છે. એના પપ્પાએ પેલા એવું કીધું કે તે પેલા એન્જિનિયરિંગમાં એડમિશન લઈ લીધું છે તો એન્જિનિયરિંગની પરીક્ષામાં પ્રથમ 3 માં આવશે તો હું તને તારા ભૌતિક વિજ્ઞાન ભણવા માટે તને ઇંગ્લેન્ડ મોકલીશ. અને પછી એન્જિનિયરિંગ પરીક્ષા આવી અને પરીક્ષા પાસ કરી પહેલો નંબર આવ્યો. અને પહેલો નંબર આવ્યો એટલે એના પપ્પા એને ભૌતિક વિજ્ઞાન વિષય ભણવા માટે ઇંગ્લેન્ડ મોકલી દીધા. આખી દુનિયા જ્યારે પરમાણુ ઉર્જા વિશે વિચારી રહી હતી ત્યારે ડોક્ટર હોમી ભાભા આખા બ્રહ્માંડના કિરણોના સ્વભાવ અને તેના સ્વરૂપ વિશે જાણતા હતા. આખી દુનિયા જ્યારે વિચાર કરી રહી હતી પરમાણુ ઉર્જા વિશે ત્યારે એના સ્વભાવ અને સ્વરૂપ વિશે જાણતા હતા. પછી એમણે આ બ્રહ્માંડીય કિરણો ઉપર એનું સંશોધન અને પ્રાયોગિક કાર્ય ચાલુ કર્યું. સંશોધનનું આગળ કામ કરતા રહ્યા અને સંશોધન કરતા આજે ડોક્ટર હોમી ભાભાને પરમાણુ ઉર્જાને ક્ષેત્ર શિખર સુધી પહોંચાડવા માટે એમને ઘણો બધો ફાળો રહ્યો છે. એવા જ એક વૈજ્ઞાનિક છે જગદીશચંદ્ર બોઝ. આનો જન્મ બાંગ્લાદેશમાં થયો હતો. બાંગ્લાદેશ ત્યારે આપણે બંગાળમાં ગણાતું હતું. બાંગ્લાદેશ ત્યારે શેમાં ગણાતું હતું? બંગાળમાં. અત્યારે એમનો જન્મ જે થયો છે એ જગ્યા અત્યારે બાંગ્લાદેશમાં છે. હવે એ વખતે જયારે અંગ્રેજીનો જમાનો હતો ત્યારે આ હોશિયાર હતા એટલે આમને સ્કૂલમાં એડમિશન લીધું તો અંગ્રેજીના છોકરા ભણવા આવતા હતા એટલે આમને હેરાન કરતા હતા. એક દિવસ એવો આવ્યો કે આપણે એના કરતા હટ્ટો પડતો વ્યક્તિ હતો અંગ્રેજનો, એનો માર્યો
સામો થઈ ગયો. એના કારણે બીજા અંગ્રેજ જે છોકરાઓ હતા બધા શાંત પડી ગયા અને આ ભણવામાં હોશિયાર હતા. લોકો પછી આની સાથે મિત્રતા નિભાઈ અને ભાઈબંધી જેવું કરી દીધું. ધીમે આમણે એવું સાબિત કરી બતાવ્યું છે કે જેમ આપણામાં લાગણી છે, આપણે હસીએ, રોઈએ, દુઃખ થાય, એવું વનસ્પતિમાં પણ છે. વનસ્પતિમાં પણ લાગણી હોય. તમે અડો તો મુરઝાઈ જાય છે લજામણી. તેનો મતલબ એનામાં લાગણી છે. ઘણી વાર તમે વૃક્ષોમાં રસ નીકળતો જોયો હશે એકદમ અચાનક, તો એના પર રોવાની ભાવના છે. એટલે એના પણ તમે જોયું હશે કે કોઈ પણ વૃક્ષ આગળ તમે સંગીત વગાડો તો જલ્દી વૃદ્ધિ પામે. તમે કોઈ પણ વૃક્ષ આગળ તમે મ્યુઝિક સિસ્ટમ વગાડશો તો એ વૃક્ષ જલ્દી મોટું થઈ જાય છે. સાથે સાથે અમે તરંગોની શોધ કરી, રેડિયો તરંગો, એટલે રેડિયોના બી એક જનક કહેવાય છે. તો આજે આપણે સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટિવલ અંતર્ગત ભારતના વૈજ્ઞાનિકો વિશે શીખ્યા. ભારતના વૈજ્ઞાનિકોના જીવન અને પ્રેરણા વિશે આપણે ઘણી બધી માહિતી મેળવી. તમને થોડું ખબર પડી? બસ બંધ.